ડેડ બોડીને ચીરફાડ કરીને તમારે આ જવાનું તે જવાનું અને પછી લંચ પડે તો કઈ રીતે તમે જમો. મેડિકલ આખું ચેલેન્જિંગ છે સાહેબ. ઘૂસવા ખાતર ઘૂસી જઈએ છીએ, કશું ખબર જ નહીં પડતી કે શું ભણાવવા માંગે છે અને શું ભણવા માંગીએ છીએ. મેડિકલ સ્કૂલિંગ સમયે કોઈ એવો ફેઝ હતો જે બહુ જ ચેલેન્જિંગ હશે? બહુ જ સાચું તમને કહું તો એના માટે ખાસું પેશન જોઈએ અને એ પેશન ફર્સ્ટ યરથી જે મેડિકલ સ્કૂલમાં થાય છે એ પેશન ડેવલપ કરવાનું. તો ઇટ ઇઝ અ ચેલેન્જ એવરી ટાઈમ. પછી ફર્સ્ટ યર તમારું પૂરું થાય, સેકન્ડ યરમાં તમારા હોસ્પિટલ જવું પડે, ક્લિનિક્સ ચાલુ થઈ જાય, સાથે સાથે બીજા સબ્જેક્ટ્સ બી હોય. એટલું બધું ભણવાનું હોય કે તમને ખબર જ નહીં હોય કે પતશે ક્યારે. અને બધા ટોપર હોય. હવે આપણે કોઈ કોલેજમાં એડમિશન લીધા હોય અને ત્યાં 200 છોકરા હોય તો પહેલો હોય કે 200 નંબર હોય, બધા હોશિયાર. તમે એમ તો કહી નહીં શકો કે તમે રાજા અને બાકી બધા ફકીર. બધા જ રાજા. અને એના સાથે તમારે કોમ્પિટ કરવાનું હોય. પણ બધાની હાલત એક જ હોય, એક જેવી જ હોય. એક બે છોકરાઓ એવા હોય કે એના માર્ક્સ સારા આવતા હોય અને ક્યારેક તું વિચારતો શું કરતા હશે, આટલા બધા માર્ક્સ આવે છે કઈ રીતે. આપણને તો અડધી વસ્તુ ખબર જ નથી પડતી, પણ ટાઈમ સાથે બધું ઇઝી થઈ જાય છે.